તો જામખંભાળિયા ગ્રામ્ય વિસ્તારમાં કેટલાય દિવસોથી વીજળી ગુલ છે। ભારે વરસાદના કારણે વીજ પુરવઠો ખોરવાયો છે। સલાયા વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો। વીજ પુરવઠો ખોરવાતા પીજીવીસીએલની ઉમદા કામગીરી સામે આવી। કર્મચારીઓ પાણીના પ્રવાહ વચ્ચે પણ કામ કરતા નજરે પડ્યા છે। પાણીના પૂરમાં જઈને વીજ પુરવઠો પુનઃ કાર્યરત કરવામાં આવી રહ્યો છે। જામખંભાળિયા પંથકમાં વરસેલા ભારે વરસાદના કારણે છેલ્લા ઘણા દિવસથી વીજ પુરવઠો ખોરવાયેલો છે। ત્યારે હાલમાં પીજીવીસીએલની ઉમદા કામગીરી સામે આવી। જયસુખ મોદી અમારી સાથે જોડાઈ ગયા છે। જયસુખ, કેટલા વિસ્તાર એવા છે જામખંભાળિયામાં કે જ્યાં અત્યારે હજી પણ વીજળી નથી આવી અને કેટલા સમયમાં પૂર્વવત થઈ જશે? શું વિગતો સામે આવી? જી પ્રીતિ, વાત કરવામાં આવે તો જામખંભાળિયા પંથકમાં વરસેલા ભારે વરસાદના અને ઝડપથી ફૂંકાયેલા પવનના કારણે અનેક ગ્રામ્ય પંથકોમાં જે છે કેટલાય દિવસોથી વીજ પુરવઠો ખોરવાયો હતો। ત્યારે હાલ અત્યારે કલેક્ટર જીટી પંડ્યાના માર્ગદર્શન મુજબ પીજીવીસીએલને પણ સૂચના આપવામાં આવી છે અને ત્યાં પણ ગ્રામ્ય વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયેલો હોય ને તાકીદની રીતે વીજ પુરવઠો શરૂ કરવામાં આવે તેવી માર્ગદર્શન સૂચના પણ આપવામાં આવી છે। ત્યારે વાત કરવામાં આવે તો સલાયા વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો હતો, ત્યારે પીજીવીસીએલ કામગીરી જે હાલ ઉમદા કામગીરી હતી તે સામે આવી છે। ગોઈન તરફના કોજવે પર ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચે પણ હાલ અત્યારે વીજ કર્મચારીઓ દ્વારા વીજ પોલ ઉપર ચડી અને કામ કરતા હોય તેવા દ્રશ્યો પણ છે એ સામે આવ્યા છે। પૂર જેવી સ્થિતિ વચ્ચે જઈને વીજ પુરવઠો પૂર્ણ કાર્યરત કરવામાં આવતા લોકોમાં પણ હાલ ખુશીનો માહોલ જોવા મળ્યો છે। જી, આભાર તમામ વિગતો માટે।